તો આ તરફ ગોધરાના આનંદનગર પાસે હંગામી રસ્તો ધોવાઈ ગયો। પ્રભા કોતર પર બનાવેલ માટીનો માર્ગ ધોવાયો। રાત્રિના વરસાદને કારણે 20 સોસાયટીનો સંપર્ક તૂટી ગયો। શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓને હવે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડશે। સ્થાનિકોએ તાત્કાલિક પાકો માર્ગ બનાવવા હવે માંગ કરી છે। તંત્રની બેદરકારી સામે સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીમાં રસ્તો વહી જતા મુસાફરો ભારે પરેશાન થયા। વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા તંત્રને અનુરોધ કરાયો છે। સાયન્સ કોલેજથી કનેલા હાઉસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ જવાના મુખ્ય માર્ગ પાસે પ્રગતિનગર સોસાયટી પાસે એક બ્રિજ આવેલું હતું, જે જર્જરિત હોવાના કારણે એ બ્રિજ નવીન બનાવવા માટે છેલ્લા 6 માસ ઉપરાંત સમયથી આ બ્રિજની કામગીરી મંથર ગતિએ ચાલે છે અને એની જગ્યાએ એક હંગામી કામ ચલાઉ ડાયવર્ઝન પુલ માટી પુરાણ કરીને અહીંયા બનાવવામાં આવ્યું હતું, જે ગઈકાલે ગોધરા શહેરમાં પડેલા વરસાદના કારણે આ હંગામી કામ ચલાઉ પુલ સંપૂર્ણ ધોવાઈ ચૂક્યું છે અને આ માર્ગ હાલ વાહન વ્યવહાર માટે અવરજવર કરી શકાય એવી સ્થિતિ નથી અને જોખમી બનેલ છે। અને એક આખો વિસ્તાર કે જે પ્રગતિનગરની પાસે લગભગ કનેલા હાઉસ સ્પોર્ટ્સ સ્ટેડિયમ આવેલું છે અને મણિમાનગર, રાજપૂત સમાજની વાડી ઉપરાંત 10-15 સોસાયટીઓ અહીંયા આવેલી છે અને આખો વિસ્તાર 15,000 વસ્તી ધરાવતો એરિયો છે। હાલમાં અમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો આ રસ્તા સિવાય અમે જો બીજા રસ્તે જઈએ તો અમારે 6 થી 7 કિલોમીટર વધવાની શક્યતાઓ છે। ઇમરજન્સી જો કંઈક બને તો કોઈક એમ્બ્યુલન્સ આવી આ તે એ પોસિબલ જ નથી અને જો 7 કિલોમીટરમાં મિનિમમ પેલી બાજુ પણ રોડનું કામ ચાલી રહ્યું છે, અમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો મિનિમમ 1 કલાકથી વધારે અમારું બસ સ્ટેન્ડ જવામાં નીકળી જાય છે, જે વસ્તુ ખૂબ અયોગ્ય છે। માટે અમારે તો સરકારશ્રીને એવી વિનંતી છે કે વહેલી તકે આ રોડ બનાવી દેવામાં આવે। હંગામી પુલ હમણાં બનાવ્યો હતો પણ વરસાદને કારણે ધોવાઈ ગયો છે અને આવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। આ બાજુ કમળા મંદિરની બાજુમાં સોસાયટી છે, આ બાજુ રાજપૂત સમાજની વાડી છે, આ બાજુ ઘણી સોસાયટીઓ છે, દરેકને આવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે। જલ્દીથી એનું સમારકામ કરી રસ્તો ખોલવામાં આવે એવી તંત્રને અમે જાણ કરીએ છીએ।